મિત્રો લાસ્ટ ટાઈમ અંતઃગોરીસામાં વસ્તુના સ્થાનને આધારે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જોઈએ હતા. એના સંદર્ભમાં અમુક વિષયો પણ જોઈએ હતા. હવે આજે આપણે આગળ બહિર્ગોળના સંદર્ભમાં ચર્ચા કરીશું. તો અહીંયા આકૃતિમાં મેં બે આકૃતિ દોરેલી છે. આકૃતિ નંબર 1 માં વસ્તુનું સ્થાન કે જે પોતે અનંત અંતરે છે, વસ્તુ કઈ AB એ અનંત અંતરે છે, એના અનુરૂપ પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ કહેવાય. પ્રતિબિંબનું સ્થાન તો અંતઃગોરીસામાં શું હતું કે જે બાજુ વસ્તુ હોય એ બાજુ જ પ્રતિબિંબ મળતું હતું. ખાલી એક જ પરિસ્થિતિ એવી હતી કે જેમાં પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળતું હતું. ક્યારે? કે જ્યારે વસ્તુને P અને F ની વચ્ચે મૂકવામાં આવતું હતું ત્યારે. હવે અહીંયા બહિર્ગોરીસો છે. બહિર્ગોરીસામાં મુખ્યત્વે સમાંતર પ્રકાશન કિરણ આપત થાય છે, વસ્તુ અનંત અંતરે છે. તેને અનુરૂપ પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? અરીસાની પાછળ. ક્યાં? મુખ્ય કેન્દ્ર પર. નેક્સ્ટ, પ્રતિબિંબનો પ્રકાર એ આપણને કેવું મળશે? આભાસી અને ચત્તુ. મેં લાસ્ટ ટાઈમ ચર્ચા કરી ગયો કે જ્યારે આપણે આભાસી પ્રતિબિંબ મળે ત્યારે હંમેશા ત્રુટક રેખાઓ દર્શાવીશું. નેક્સ્ટ, પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ. પરિમાણ એટલે કદ. પ્રતિબિંબ આપણે ક્યાં મળે છે? મુખ્ય કેન્દ્ર F પર. સ્વાભાવિક છે, વસ્તુ કરતા અત્યંત નાનું હશે. વસ્તુના કદ કરતા અત્યંત નાનું પ્રતિબિંબ આપણને પ્રાપ્ત થશે. તો વસ્તુનું સ્થાન અનંત અંતરે, તેના અનુરૂપ પ્રતિબિંબનું સ્થાન કે જે અરીસાની પાછળના ભાગમાં મુખ્ય કેન્દ્ર F પર. પ્રતિબિંબનો પ્રકાર કે જે હંમેશા આભાસી. બહિર્ગોરીસામાં પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ મળે. અંતઃગોરીસામાં પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું મળે. ઓકે, પ્રતિબિંબનો પરિમાણ કે જે વસ્તુના કદ કરતા નાનું. ઓકે, હવે આકૃતિ બીજી જોઈશું કે જે વસ્તુનું સ્થાન કે જે ધ્રુવ P અને અનંત અંતરની વચ્ચે ગમે તે મૂકી દઈએ. ધ્રુવ P અને અનંત અંતરની વચ્ચે, એટલે કદાચ અનંત અંતર હતું ત્યાંથી અટેચ ધ્રુવ P અને અનંત અંતરની વચ્ચે ગમે તે મૂકી દેવામાં આવશે. તેના અનુરૂપ પ્રતિબિંબનું સ્થાન જોઈએ આપણે. તો પ્રતિબિંબ આપણે ક્યાં મળે છે? બીજી બાજુ કે આપણને ધ્રુવ P અને મુખ્ય કેન્દ્રની વચ્ચે આપણને પ્રાપ્ત થાય છે. કેવું? આભાસી અને ચત્તુ. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? અરીસાની પાછળ. અને કેવું? ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર
ની વચ્ચે. ઓકે, પ્રતિબિંબનો પ્રકાર કેવું મળશે? પ્રતિબિંબ ત્રુટક રેખા જોઈ શકાય છે આપણે. ત્રુટક રેખા હોય ત્યારે હંમેશા પ્રતિબિંબ કેવું મળશે આપણને? આભાસી અને ચપટું. ઓકે, પ્રતિબિંબનું પરિમાણ, પરિમાણ એટલે કદ સમેક છે, વસ્તુ કરતા નાનું. તો આ પ્રમાણે આપણને ભૌગોલિક દિશામાં આ બે આકૃતિઓ છે. પહેલું ક્યાં છે? વસ્તુનું સ્થાન અનંત અંતરે છે. અને બીજી આકૃતિમાં શું છે? વસ્તુનું સ્થાન ધ્રુવ P અને અનંત અંતરની વચ્ચે તમે ગમે ત્યાં મૂકો છો. તો બંને પરિસ્થિતિમાં પ્રતિબિંબ આપણને આભાસી અને ચત્તુ જોવા મળે છે. તો આ અંતકો અરીસો તેમજ ભૌગોલિક અરીસાના સંદર્ભમાં જે આકૃતિ જોઈ કે આપણે બધી આકૃતિ દોરી સમજી વસ્તુના સ્થાનને આધારે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ આ રીતનો પ્રશ્ન પૂછાતો હોય છે કે જે અવારનવાર આકૃતિ દોરીને તમારે યાદ રાખવું પડશે. આપણે અંતકો અરીસો તેમજ ભૌગોલિક અરીસો બંનેના સંદર્ભમાં ચર્ચા કરી ગયા. હવે અંતકો અરીસાના ઉપયોગો તેમજ ભૌગોલિક અરીસાના આપણે ઉપયોગો જોઈશું. પહેલા આપણે ચર્ચા કરીશું અંતકો અરીસાનો ઉપયોગ. અંતકો અરીસાનો પહેલો ઉપયોગ ક્યાં થાય? એક અંતકો અરીસો કે જે ટોર્ચ, વાહનોની હેડલાઇટ અને સર્ચ લાઇટ વગેરેમાં પરાવર્તક તરીકે ઉપયોગ થાય છે. તો પહેલો મુદ્દો જો ક્યાં થાય છે? ટોર્ચ, વાહનોની હેડલાઇટ અને સર્ચ લાઇટ માં પરાવર્તક તરીકે તેનો ઉપયોગ થતો હોય છે. મુદ્દા નંબર 2, દાઢી કે મેકઅપ કરતા હોય ત્યારે તમારું મોઢું મોટું દેખાય એ માટે અરીસા તરીકે અંતકો અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યાં? દાઢી કે મેકઅપ કરતી વખતે ચહેરો મોટો દેખાય એ માટે અરીસા તરીકે અંતકો અરીસાનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, દાંતના ડોક્ટર એ દાંતનું પ્રતિબિંબ મોટું જોવા માટે એમના માથાના હેડવાળા ભાગમાં કરી મિરર જેવો લગાવેલો છે એનો ઉપયોગ કરતા હોય છે. નેક્સ્ટ, ડોક્ટરો જે નાક, કાન, ગળાના જે કોઈ ડોક્ટરો છે એમના પર તમે હેડ મીટર મતલબ માથાના ઉપરના ભાગમાં તમે એક અરીસો જેવો ભાગ જોયો હશે. તો ક્યાં? તો પાણી માટે આંખ, નાક, કાન અને ગળાના ડોક્ટરોમાં એ હેડ મીટરથી એ નાક, ગળું વગેરેના ભાગોની તપાસ કરી શકતા હોય છે. એમાં પણ અંતકો અરીસાનો ઉપયોગ થાય. જો દાંતના ડોક્ટર, બીજું નાક, કાન, ગળાના ડોક્ટર, એ બધામાં હેડ મીટર તરીકે આનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠી એમાં અંતકો અરીસાનો ઉપયોગ થાય. તો કે એના સંદર્ભમાં આપણે સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠીના સંદર્ભમાં જોઈ ગયા છે કે જે સૂર્યપ્રકાશના કિરણો કેન્દ્રિત કરે, ભેગા કરે અને કોઈ બિંદુ બધા ભેગા કરતા હોય છે. તો અંતકો અરીસાનો ઉપયોગ સૂર્ય કુકર તેમજ સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવા માટે તેનો ઉપયોગ કરતા હોય છે. તો આ થઈ ગયા અંતકો અરીસાનો ઉપયોગ. સિમ્પલ છે. પહેલું ટોર્ચ, વાહન, હેડલાઇટ અને સર્ચ લાઇટનો ઉપયોગ થાય છે. બીજું, દાઢી કે મેકઅપ કરતી વખતે ચહેરો મોટો જોવા માટે અરીસા તરીકે અંતકો અરીસાનો ઉપયોગ થાય છે. ત્રીજું, દાંતના ડોક્ટર દાંતનું પ્રતિબિંબ મોટો, દાંતમાં કેવો સડો છે વગેરે જે જોવું હોય એની માટે પણ તેના અંતકો અરીસાનો ઉપયોગ કરતા હોય છે. નેક્સ્ટ, આંખો, નાક, કાન, ગળા વગેરેની ચકાસણી કરવા માટે ડોક્ટર હેડ મીટર તરીકે પણ તેનો ઉપયોગ કરતા હોય છે. લાસ્ટ, સૂર્ય કુકર તેમજ સૌર ભઠ્ઠીમાં અંતકો અરીસા વડે સૂર્યપ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. આ થઈ ગયા અંતકો અરીસાના ઉપયોગો. હવે ભૌગોલિક અરીસાના સંદર્ભમાં ચર્ચા કરીશું. તો સામાન્ય રીતે વાહનોમાં જે સાઇડ ગ્લાસ હોય, સાઇડ મિરર, એ સાઇડ મિરરમાં આ ભૌગોલિક અરીસાનો ઉપયોગ થાય છે. જો વાહનોની હેડલાઇટમાં અંતકો અરીસામાં, વાહનોના સાઇડ મિરરમાં બાજુમાં જે મિરર હોય તેમાં ભૌગોલિક અરીસાનો ઉપયોગ થાય છે કે જેની મદદથી જે કોઈ ડ્રાઈવર ગાડી ચલાવતો હોય એ પાછળથી આવતો જે વાહનને સ્પષ્ટ જોઈ શકે છે અને વધુ સાવચેતીથી તે પોતાનું વ્હીકલ ચલાવી શકતો હોય છે. એ માટે ભૌગોલિક અરીસાનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ,
હવે અમુક જગ્યાએ મોટો મોલ હોય, મોટું શોપિંગ સેન્ટર હોય કે ખાસા મોટા વેપાર એ માર્કેટ હોય, એવી કોઈ જગ્યાએ તમે ક્યાંક કોઈ જગ્યાએ દિવાલ પર મોટો એક અરીસો જો તમે જોયો હશે. અમુક લોકો દુકાનમાં પણ પોતાની દુકાનમાં પણ લગાવતા હોય છે. તેનાથી ફાયદો શું થાય? એ દુકાનદારને પોતાની સલામતી રહે અને જે કોઈ ગ્રાહક આવ્યો હોય એ ગ્રાહક ચોરી ન થાય એની સલામતી માટે દુકાનદારો કે જે કોઈ વેપારી હોય એ પોતાની દુકાનમાં કોઈ એક ભાગ તરફ એક મોટો ભેગો અરીસો રાખતા હોય છે કે જેની મદદથી એનું પોતાનું નુકસાન થતું તે અટકાવી શકતો હોય છે. બે સિમ્પલ વાત છે અને સિમ્પલ તરીકે યાદ રાખવાની છે. પહેલું ક્યાં? વાહનના સાઇડ મિરરમાં, કે જેના કારણે ડ્રાઈવર એ પાછળથી આવતું વાહન તે વધુ સારી રીતે જોઈ શકતા હોય છે. બીજું ક્યાં? જે કોઈ વેપારી કે દુકાનદાર હોય એના સાઈડમાં ક્યાંક મોટો અરીસા તરીકે ભેગો અરીસાનો ઉપયોગ થાય છે કે જેના કારણે પોતાની દુકાનની સલામતી માટે, મતલબ પોતાની દુકાનમાં ચોરી ન થાય એની માટે તેનો ઉપયોગ કરતા હોય છે. તો એકદમ સિમ્પલ છે અંતકો અરીસો તેમજ ભેગો અરીસાના ઉપયોગોના સંદર્ભમાં. હવે અંતકો અરીસો એની આપણે આકૃતિ જોઈ ગયા, ભેગો અરીસો આપણે તેની પણ આકૃતિ જોઈ ગયા છે. અંતકો અરીસો અને ભેગો અરીસો આપણે એક ક્વેશ્ચન પણ જોઈ ગયા. ક્વેશ્ચનના સંદર્ભમાં ચર્ચા કરીએ આપણે. ભેગો અરીસામાં વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે ત્યાં પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. પહેલો ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન. ભેગો અરીસામાં જ્યારે વસ્તુનું સ્થાન ધ્રુવ P અને અનંત અંતરની વચ્ચે હોય ત્યાં પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન. અંતકો અરીસાનો ઉપયોગ જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન. ભેગો અરીસાનો ઉપયોગ જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન. વાહનોની હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે? નેક્સ્ટ ક્વેશ્ચન. વાહનોના સાઇડ ગ્લાસમાં, સાઇડ મિરરમાં કયો અરીસો વપરાતો હોય છે? નેક્સ્ટ. વેપારી કે દુકાનદાર પોતાની દુકાનની સલામતી માટે કયા અરીસાનો ઉપયોગ કરે છે? દરેક ભાગમાં ક્વેશ્ચન છે. નેક્સ્ટ. સૂર્યકુકર કે સૌર ભઠ્ઠીમાં પ્રકાશક કિરણો કેન્દ્રિત કરવા માટે કયા અરીસાનો ઉપયોગ થતો હોય છે? ક્વેશ્ચન. ડોક્ટરો કે જે નાક, કાન, ગળાના ડોક્ટર છે કે જે લોકો હેડ મીટર ઉપરના ભાગમાં જે કાચ જો ભાગ હોય એ હેડ મીટર તરીકે તે લોકો કયા અરીસાનો ઉપયોગ કરતા હોય છે? નેક્સ્ટ. દાંતના ડોક્ટર દાંતનું પ્રતિબિંબ મોટા જોવા માટે કયા અરીસાનો ઉપયોગ કરે? અંતકો અરીસો કે ભેગો અરીસો? નેક્સ્ટ. દાઢી કે મેકઅપ કરતી વખતે તમારું પ્રતિબિંબ, તમારો ચહેરો મોટો જોવો હોય, પ્રતિબિંબ નહીં, તમારો ચહેરો મોટો જોવો હોય તો કયા અરીસાનો ઉપયોગ થાય છે? તો જો દરેક ક્વેશ્ચન તમારે વિચારવાના અને જવાબ તમારા પણ ઓટોમેટિક ખ્યાલ આવશે કે તમારા આખી શોર્ટકટ મળી રહી. કેટલા ક્વેશ્ચન ગણી લઈએ આપણે? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો લાસ્ટ 85 થયા હતા. 85 અને 11 એટલે આપણે 96 ક્વેશ્ચન થયા. આ 96 ક્વેશ્ચન દરેકને વિડીયોની સાથે વિડીયો જોતું જવાનું, ક્વેશ્ચન જોતું જવાનું અને ક્વેશ્ચન મોડે કરતું જવાનું તો સારી રીતે યાદ રહેશે. થેન્ક યુ.